હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્ટેન્ડર્ડ 12માં ચેપ્ટર નંબર 9નો ટોપિક નંબર 9.2 કન્ટિન્યુ કરશું, જે પેજ નંબર 247 પર આવ્યું છે. તો આપણે લિગેન્ડના પ્રકાર જોયા હતા. ફરીથી એકવાર વ્યાખ્યા રિપીટ કરી દઈએ અને થોડું એડઅપ કર્યું છે તો લખી નાખજો કે એકદંતીય લિગેન્ડમાં શું લખ્યું હતું. તો કે જે લિગેન્ડ એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કેન્દ્રીય ધાતુ આયનને કરીને એક સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે તો એને શું કહેવાય? એકદંતીય લિગેન્ડ. હવે આ જ વ્યાખ્યામાં આપણે દ્વિદંતીયની વ્યાખ્યા પણ જોઈ લઈએ કે દ્વિદંતીય હશે તો શું લખશું કે જે લિગેન્ડ એકના બદલે શું આવશે? બે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. કોને? તો કે કેન્દ્રીય ધાતુ આયનને. અને કેટલા સવર્ગ સહસંયોજક બંધ બનશે? 2. બરાબર. તો સેકન્ડની આવડી ગઈ. નંબર 3 ત્રિદંતીય લિગેન્ડ. આ દ્વિદંતીય જોયું, ત્રિદંતીય લિગેન્ડ કે જે લિગેન્ડ 3 ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે જોડી, જેને ના ખ્યાલ હોય તો આખી જોડીનું દાન કરે છે. 1 જોડી, 2 જોડી અથવા તો 3. અને કેટલા બંધ બનાવશે? તો કે અહીંયા શું લખવાનું? 3. તો આ 1, 2 ને 3 ખબર પડી ગઈ. ઓકે, હવે એના થોડાક એક્ઝામ્પલ ટેક્સ્ટબુકમાં નથી આપ્યા, પણ આપણે રેફરન્સ માટે ખાલી જોઈ લઈએ કે એકદંતીય વાળા તટસ્થ કેટલા છે. તટસ્થ એટલે સ્ટુડન્ટ શું કે માથા ઉપર કોઈ જ વીજભાર ના હોય, એને આપણે તટસ્થ કહીએ. કેવો? ના તો આપણે પ્લસ લખ્યું હોય, ના તો આપણે માઇનસ લખ્યું હોય. તો માથા ઉપર ચાર્જ હોય તો પ્લસ હોય તો આપણે એમ કહેવાનું કે ધન છે, ને માઇનસ હોય તો આપણે શું કહેશું? ઋણ. પણ તટસ્થ કેવા હશે? માથા પર કોઈ જ વીજભાર નહીં હોય. બરાબર. તો એવા કયા કયા છે? તો કે NO છે, CO ઓક્સિજન આમાં 1 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. NH3માં N કરે છે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન. ખ્યાલ આવે છે? આમાં O કરે છે. CH3માં કાર્બન કરે છે, નાઇટ્રોજન કરે છે. અને પિરિડીન એટલે PY કરીને આમ બેન્ઝીન રિંગ હોય. ખ્યાલ આવી ગયો? તો પિરિડીન કરે છે. ખ્યાલ આવ્યો? તો આ થઈ ગયું એક જોડી દાન કરવાવાળું. કયું? એક જોડી દાન કરે. એનો તટસ્થનો ઉદાહરણ જોયો. હવે એનો ઋણ જોઈ લઈએ. બરાબર. તો ઋણમાં સૌથી પહેલા કયા આવશે? તો કે આપણા હેલોજન તો યાદ જ રાખવાના. FClBrI એને શું કહેવાય? હેલોજન. બરાબર. પછી હાઇડ્રોક્સિલ સમૂહ O2-. ઓક્સિજનમાં શું કર્યું છે આપણે? 2 ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા આપ્યા છે, એટલે એક જોડી વધારાની થઈ તો એ જોડીનું દાન કરશે. ખ્યાલ આવ્યો? પછી સાયનાઇડ માઇનસ એટલે કે એક પ્રોટોન ઓછો છે તો માઇનસ થઈ ગયો. જોજો બધા ઉપર માઇનસ ચાર્જ હશે. ખ્યાલ આવ્યો? અને ધન આયનના માત્ર 2 જ એક્ઝામ્પલ છે એકદંતીયમાં, NO2 અને NO. બરાબર. દ્વિદંતીયનું તટસ્થ જોઈ લઈએ. દ્વિદંતીય એટલે કે 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થતું હોય. 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થશે. બરાબર. તો તટસ્થમાં જોઈ લઈએ કે CH2NH2 CH2NH2. આપણી બુકમાં નામ આપ્યું છે ઇથિલિન 1,2 ડાયમાઇન. આપણે ડાયરેક્ટ બી લખી શકીએ ઇથિલિન ડાયમાઇન, અથવા તો અહીંયા 1 અને 2 કરી નાખું તો શું થઈ જાય? ઇથિલિન 1,2 ડાયમાઇન. તો અહીંયા આપણે જોઈએ તો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન 2 થાય છે. બરાબર. આને EN કહેવામાં આવે છે. આ બંધારણ કરવો જરૂરી છે. ક્યારેક બંધારણ આપીને નામ પૂછવામાં આવે છે MCQમાં કે આ કોણ છે, ઓળખો. બંધારણ કોનું આપ્યું છે? ખ્યાલ આવ્યો? અથવા તો EN આપેલું હશે અને તમને બંધારણ દોરવાનું કહેશે, એવું પણ આવી શકે. બરાબર છે. એટલા માટે આપણે જોઈ લીધું. PN બીજું કયું છે? PN પ્રોપેન ડાયમાઇન. પ્રોપેન શું કામ કીધું? તો કે નંબર ઓફ કાર્બન 1, 2, 3 પણ દ્વિદંતીય છે, એટલે કે આ નાઇટ્રોજન અને આ નાઇટ્રોજન એટલે 2 જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થયું ને, તો આ થઈ ગયું પ્રોપેન ડાયમાઇન. અમાઇન શું કામ કીધું? NH2 સમૂહ લાગ્યું છે એટલા માટે. કેટલા છે? તો કે 2. તો 1, 2 ડાયમાઇન. ખ્યાલ આવ્યો? તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે. જે ઇમ્પોર્ટન્ટ હશે હું તમને કહેતી જઈશ MCQમાં આવે એ. પછી ઋણવાળા તો કે સલ્ફેટ છે, ઓક્ઝલેટ છે અને કાર્બોનેટ છે. CO3 2- એટલે કાર્બોનેટ, SO4 2- એટલે સલ્ફેટ કહીએ આપણે. શું કહીએ? સલ્ફેટ. પછી CCOOO તો આ જે ઓક્સિજન છે ને એ 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. તો આને આપણે ટેક્સ્ટબુકમાં શું આપેલું છે? C2O4 2-. આ એનું બંધારણ છે. આને કહેવાય ઓક્ઝેલેટ. કયું કહેવાય?
ખ્યાલ આવ્યો? તો આ ઋણવાળા 4 છે ને દ્વિદંતીયમાં તટસ્થવાળા 2 છે, તો આ 2 ખાસ આવડવા જોઈએ, પૂછાય છે MCQ માં, બરાબર. અથવા તો એવું પૂછાય છે કે દ્વિદંતીય લિગેન્ડના તટસ્થના ઉદાહરણ દોરો, ને 2 માર્ક્સમાં હોય તો આપણે દોરવું પડે ને, વ્યાખ્યા લખીને દોરો, તો આ દ્વિદંતીયની વ્યાખ્યા લખવાની અને આ 2 ઉદાહરણ દોરવાના. એટલે એક આ આવડવું જોઈએ ખાસ, એક આ ખાસ આવડવું જોઈએ, બરાબર. પછી છે ત્રિદંતીય, જેમાં 3 બનતા હોય. ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું પણ ચાન્સીસ છે કે પૂછાય. PTN આ પણ ઇમ્પોર્ટન્ટ છે. પ્રોપેન ટ્રાય એમાઇન, એમાઇનનો N છે, ટ્રાયનો T છે ને પ્રોપેનનો P છે. પ્રોપેન ટ્રાય અમાઇન. અહીંયા કેટલા? 1 2 3 થઈ ગયું ત્રિદંતીય, એટલે આ પણ ઇમ્પોર્ટન્ટ છે એક. પછી ઋણવાળા 2 જ છે તો એ તો આસાનીથી યાદ રહી જશે આપણને, ફોસ્ફેટ અને આર્સેનેટ વાળું. હા, ઓક્સાઇડ રૂપ લીધું છે. આ ફોસ્ફેટ કેટલા દાન કરે છે? 3, અને આ પણ કેટલા દાન કરે છે? 3. આ ફોસ્ફેટ આપણે જોઈએ ને 1 O આ PO4 1 2 3, બરાબર. આ PO4 ખ્યાલ આવ્યો? ચાલો, આ ત્રિદંતીય અહીંયા સુધી આપણે સમજી લીધી હતી વ્યાખ્યા અને ઉદાહરણ આપણે નોટ ડાઉન કરી લીધા છે. કયા કયા ઇમ્પોર્ટન્ટ છે? EN, PN, PTN. આ 3 આવડવા જોઈએ. મિનિમમ બુકમાં 5 એવા બંધારણ છે, નથી આપ્યા તો બી પૂછાવાના ચાન્સ ખરા, કારણ કે લાસ્ટ યરની બુકમાં બધું ડિટેલમાં આપ્યું હતું. આ વર્ષે આ એક્ઝામ્પલ નથી આપેલા પણ પૂછાય છે. ખ્યાલ આવ્યો? ઓકે. હવે નેક્સ્ટ છે ને આપણી ટેક્સ્ટ બુકમાં જે આપણે જોવાનું બાકી રહી ગયું હતું એ હતું કિલેટ બાકી હતું. નહીં, એની પહેલા છે ષટદંતીય, એટલે 6. કેટલા? તો 6 ષટદંતીયની વ્યાખ્યા લખી નાખો ને તમે લોકો. શું લખશું ષટદંતીયની વ્યાખ્યા? જે લિગેન્ડ 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કેન્દ્રીય ધાતુ આયનને કરીને કેટલા? 6 સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે, તેને શું કહેવાય? ષટદંતીય. હવે આવડશે? અને ષટદંતીયનું એક્ઝામ્પલ ટેક્સ્ટ બુકમાં આપેલું છે. જોવો, પેલું ઓલું આમ દોરેલું છે, દેખાય છે? EDTA ઇમ્પોર્ટન્ટ છે. ક્યારેક 2 માર્ક્સમાં બી પૂછાઈ જાય કે ષટદંતીયની વ્યાખ્યા અને બંધારણ દોરો, એટલે EDTA પણ ઇમ્પોર્ટન્ટ છે. કયા ઇમ્પોર્ટન્ટ છે? EN, PN, PTN. ટેક્સ્ટ બુકમાં આપેલું EDTA નું બંધારણ ઇમ્પોર્ટન્ટ છે. દેખાય? મોટું બધું આપ્યું છે. CH2 NN આ તો પૂછાય જ છે 1 માર્ક્સમાં. અથવા તો બંધારણ આપ્યું હશે ને નામ પૂછશે કે આનું નામ શું છે, તો કે કાં તો શોર્ટ ફોર્મમાં EDTA લખેલું હશે, કાં તો ફૂલ ફોર્મમાં અંડરલાઈન કરી નાખો, ઇથિલિન ડાયએમાઇન ટેટ્રાએસિટેટ. આપ્યું જ ને EDTA ની આગળ જો એનું નામ આપ્યું છે 4- વાળાનું, ઇથિલિન ડાયએમાઇન ટેટ્રાએસિટેટ. અગત્યનો ષટદંતીય લિગેન્ડ છે. ષટદંતીય એટલે 6. ચાલો, આ ષટદંતીય એટલે પેલું કયું લખવાનું? એકદંતીય, દ્વિદંતીય, ત્રિદંતીય. આના પછી આપણે કયું લખશું? ષટદંતીય. ખ્યાલ આવ્યો? ષટદંતીય પછી કયું આપેલું છે બુકમાં? બહુદંતીય. જ્યારે અનેક દાતા પરમાણુ એક જ લિગેન્ડમાં હાજર હોય, જેમ કે N CH2 NH2 3, આ વાળું, બરાબર. એને આપણે બહુદંતીય. આનું ત્રિદંતીયનું બીજું નામ શું આપ્યું છે? બહુદંતીય. અને આ એક્ઝામ્પલ લખેલું છે. CH2 NH2 3. ખ્યાલ આવ્યો?
ત્રીને શું કીધું છે? બહુદંતીય કીધું છે, પણ આપણે ત્રી લખીએ તો બી સાચું જ પડશે. 3 જ લખજો, ઇઝી પડશે લખવામાં. ખ્યાલ આવ્યો? પછી 3 થી વધારે 6 ઉપર જશું. 6 પછી આપણે કિલેટ જોઈ લઈએ. જ્યારે દ્વિ અથવા બહુદંતીય લિગેન્ડ તેના 2 અથવા વધારે દાતા પરમાણુના એકસાથે એકાકી ધાતુ આયનને બંધિત થવામાં ઉપયોગી થાય છે, તો એને શું કહેવાય? કિલેટ કહેવાય. ચલો બહુદંતીયની વ્યાખ્યા લખી નાખીએ. હું બોલું? બહુદંતીયની વ્યાખ્યા હેડિંગ કરીએ આપણે. બહુદંતીય લિગેન્ડ. બોલું? ઓકે. જે લિગેન્ડમાં મધ્યસ્થ ધાતુ આયનને એક કરતા વધારે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી તો તેને બહુદંતીય લિગેન્ડ કહેવાય છે. તો તેને બહુદંતીય લિગેન્ડ કહેવાય છે. ઉદાહરણ લખો. હવે આમાં ગમે તે ઉદાહરણ આપણે આપણી ચોઈસના લખી શકીએ, બરાબર? તો આપણે ઉદાહરણ કયા લખવા છે? જે વધારે ઇમ્પોર્ટન્ટ લાગે ને ઈ. તો કયું? એક લખો EN, શોર્ટકટ લખી નાખો EN, કોમા PN, P કેપિટલ N નાનો. ત્રીજા નંબરનું PTN, P કેપિટલ T અને N નાના. EN, PN, PTN, કેપિટલમાં EDTA 4 માઇનસ, EDTA કેપિટલમાં EDTA 4 માઇનસ. પછી લખશું PO4 2 માઇનસ, 2 નહીં 3 આવશે. હા સ્ટુડન્ટ્સ, સોરી બાય મિસ્ટેક 2. PO4 3 માઇનસ, SO4 2 માઇનસ, OX 2 માઇનસ. લખું બોર્ડ પર? SO4 3 માઇનસ, OX 2 માઇનસ. હા ને? પછી તો તમે એકદંતીય, દ્વિદંતીય, ત્રિદંતીય કે ષડદંતીયના ગમે તે એક્ઝામ્પલ લખી શકો. આ થઈ ગયું બહુદંતીય. ખ્યાલ આવ્યો? તો એકદંતીય જોયું, દ્વિદંતીય જોયું, ત્રિદંતીય જોયું, ષટદંતીય જોયું, અને ચોથા નંબરનું કયું હતું આપણું? બહુદંતીયની વ્યાખ્યા લખાવી મેં, નંબર 5. હવે લિગેન્ડ પૂરા થઈ ગયા, પણ કિલેટનું હેડિંગ મારો. કિલેટની વ્યાખ્યા લખાવું છું. કિલેટ આ આપ્યું છે ટેક્સ્ટબુકમાં પેજ નંબર 247 પર, બરાબર છે? કિલેટ. બહુદંતીય લિગેન્ડ વ્યાખ્યા લખો. બહુદંતીય લિગેન્ડ મધ્યસ્થ સંક્રાંતિ ધાતુ આયન સાથે બહુદંતીય લિગેન્ડ મધ્યસ્થ સંક્રાંતિ ધાતુ આયન સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાય છે અને ત્યારે જે ચક્રીય રચના બનાવે, ચક્રીય રચનાને અંડરલાઈન કરો. ત્યારે જે ચક્રીય રચના બનાવે છે તેવા સંકીર્ણ સંયોજનને કિલેટ કહેવાય છે. ત્યારે જે ચક્રીય રચના બનાવે છે તેવા સંકીર્ણ સંયોજનને કિલેટ કહેવાય છે. ઓકે, એક એક્ઝામ્પલ ડ્રો કરી દઉં બોર્ડ પર કિલેટનું. ચક્રીય અંડરલાઈન કર્યું, બાકીની તો વ્યાખ્યા આવડે જ છે આપણને.
કે સંક્રાંતિ ધાતુ આયન સાથે સહસંયોજક બંધથી જોડાય, પણ ચક્રીય રચના આવે ને, દાખલા તરીકે મેં કોબાલ્ટ લીધો છે અને સાયનાઇડ CN બરાબર, તો અહીંયા જ્યારે EN જોડાય ને, EN, તો આવું જોવા મળે. તો આને શું કહેવાય? ચક્રીય રચના. આ ડ્રો કરી નાખો. ચક્રીય રચના છે. આ એક્ઝામ્પલ ડ્રો કર્યો છે. હા, મેં જો આ ટાઈપનું એક્ઝામ્પલ તમને ટેક્સ્ટ બુકમાં આપેલું છે, હું તમને બતાવી દઉં. પેજ નંબર 252 ઉપર ઘણા બધા છે. જુઓ 252 ઉપર દેખાય, ખ્યાલ આવ્યો ને? તો આને કિલેટ કહેવાય. શું કહેવાય? કિલેટ. કેમ ચક્રીય જેવું દેખાતું હોય ને, તો આપણે એને કિલેટ કહેવાનો. કેવો લિગેન્ડ કહેવાનો? કિલેટ. ખ્યાલ આવી ગયો? પણ આપણે આ એક્ઝામ્પલ રાખીએ. આ જરા બંધારણ મોઢે કરી લેવાનું, બરાબર? ચાલો, પછી છે ઉભયદંતી. પછીની વ્યાખ્યા છે ઉભયદંતી. એમ્બિડેન્ટેટ કહેવાય છે ને. ચાલો લખો. જે લિગેન્ડ જુદા જુદા પ્રકારની દાતા પરમાણુ ધરાવે છે, જુદા જુદા પ્રકારની દાતા પરમાણુ ધરાવે છે, તેને ઉભયદંતી લિગેન્ડ કહેવાય છે. એટલે કે કેન્દ્રવાળો જે હશે ને, એ બંને બાજુએ બનાવી શકે. જો હું એક્ઝામ્પલ આપું NO2 નું, NO2 માઇનસ, તો ON ડબલ બોન્ડ O. તો જ્યારે હા N સાથે બનાવે છે તો નાઇટ્રાઇટો કહેવાય છે, અને O સાથે બનાવે તો નાઇટ્રેટો કહેવામાં આવે છે. એટલે કે ટેક્સ્ટ બુકમાં છે, હું સમજાવું. હા, એક જ મિનિટ. NO2 માઇનસનું એક્ઝામ્પલ જો, મધ્ય આયન NO2 માઇનસ આયન મધ્યસ્થ ધાતુ આયન સાથે નાઇટ્રોજન અથવા તો ઓક્સિજન દ્વારા સવર્ગ સંયોજન બનાવી શકે છે, બરાબર? તો આ જે નાઇટ્રોજન જે છે NO2, એ કોની સાથે? કેન્દ્રીય ધાતુ આયન સાથે. એટલે આ આખો મારો લિગેન્ડ છે. આ શું છે સ્ટુડન્ટ્સ? આ આખો મારો લિગેન્ડ છે. તો કેન્દ્રીય ધાતુ આયન સાથે શું બનાવવાનો છે? બંધ બનાવશે. તો ઓક્સિજન બી બનાવી શકે ને નાઇટ્રોજન બી બનાવી શકે. ખાસિયત જોઈ તમે એની? સમજાય છે? આ મારો લિગેન્ડ છે, બરાબર? આ મારું લિગેન્ડ છે. હવે લિગેન્ડ કોની સાથે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે? ધાતુ આયનને. તો આમાંથી ખાસિયત શું જોવા મળી આપણને? કે ઓક્સિજન પણ બનાવી શકે અને નાઇટ્રોજન પણ બનાવી શકે. સમજાય છે? બંને તત્વ બનાવી શકે છે. તો ઓક્સિજન બનાવતું હશે તો આપણે શું કહેશું એને? ઓક્સિજન જ્યારે બનાવે ને કોની સાથે? ધાતુ આયન સાથે, આવી રીતે, તો એને કહેશું નાઇટ્રેટો. કેવું કહેશો? નાઇટ્રેટો, બરાબર? પણ આમાંનો જો નાઇટ્રોજન બનાવે, કયો? નાઇટ્રોજન કોની સાથે? કેન્દ્રીય ધાતુ આયન સાથે બનાવશે તો આપણે એને નાઇટ્રાઇટો કહેશું. નાઇટ્રાઇટો. એટલે બંને રીતે પોસિબલ છે. ખ્યાલ આવી ગયો કે નહીં? આવો લિગેન્ડ એ કંઈ નથી, તો એને શું કહેવાય? ઉભયદંતી. ઉભયદંતી એટલે શું? કે
ઈ લિગેન્ડમાંથી કોઈ બી તત્વ બનાવી શકે, નાઇટ્રોજન બી બનાવી શકે બંધ અને ઓક્સિજન બી બંધ બનાવી શકે છે. ખ્યાલ આવ્યો તમને? તો એને શું કહેવાય? ઉભયદંતી. કેવું? ઉભય એટલે કે કેવું? ડબલ ગુણધર્મ બતાવતું હોય. ખ્યાલ આવ્યો? તો લખાઈ ગઈ વ્યાખ્યા. આ નોટ ડાઉન કરી નાખો. એક્ઝામ્પલ NO2-. પછી આપણે પેજ નંબર 248 ઉપરથી બાકી હતું. પ્રભાવ ક્ષેત્ર પર પહોંચ્યા હતા. ચાલો લિગેન્ડના પ્રકાર મને કહી દો, કયા કયા છે? બોલો. એકદંતીય, બહુદંતીય, કિલેટ અને ઉભયદંતી. ખ્યાલ આવી ગયો? અને આઈએમપી વાળા મેં કયા કીધા? EN, PN, PTN અને EDTA. આ ચાર કેવા છે જેના બંધારણ આપણને આવડવા જ જોઈએ. તો હવે ખ્યાલ આવી ગયો? લિગેન્ડ 4 માર્ક્સમાં કેવી રીતે પૂછાય? આવી રીતે પૂછાય કે આ બધું જ લખવું પડે. ઉદાહરણ એક એક તો લખવો જ પડે. તમે તટસ્થ ઋણની અલગથી ના લખો તો ચાલે, પણ જે મેં ઇમ્પોર્ટન્ટ કીધા ને એ તો આવવા જ જોઈએ એમાં. એટલે શું સ્કોર થઈ જાય માર્ક્સ. બરાબર. હવે નેક્સ્ટ કયું છે આપણું? પ્રભાવ ક્ષેત્ર. એ તો ઈઝી છે, બુકમાં જ હું સમજાવી દઉં. મધ્યસ્થ પરમાણુ આયન અને તેની સાથે જોડાયેલા લિગેન્ડને ચોરસ કૌંસમાં સમાવાય છે. આ તો ખબર જ છે આપણને. નથી ખબર? ખબર જ છે ને, ચોરસ કૌંસમાં સમાવાય છે. તો અહીંયા કયો આવશે? મધ્યસ્થ સંક્રાંતિ ધાતુ આયન. હા કે ના? પછી આવા બ્રેકેટમાં કોણ આવશે? લિગેન્ડ. ચોરસ કૌંસ પૂરો. તો આને શું કહેવાય? સવર્ગ પ્રભાવ ક્ષેત્ર. આ જે કાઉન્સ કરીએ છીએ ને, આને શું કહેવાય? ચોરસ કાઉન્સ કર્યો ને આપણે, એને શું કહેવાય? સવર્ગ પ્રભાવ ક્ષેત્ર. તો આપણને વ્યાખ્યા પૂછાય, જનરલી નથી પૂછાતી, પૂછાઈ જાય તો આવડે જ છે. આવી રીતે લખી નાખવાનું: મધ્યસ્થ સંક્રાંતિ ધાતુ આયન અને લિગેન્ડ ચોરસ કાઉન્સને શું કહેવાય? સવર્ગ પ્રભાવ ક્ષેત્ર કહેવાય છે. આવડી ગયું? ઓકે. આ બાજુ કયો આયન આવે? આ બી લખી જ નાખવાનું, લખતા જોઈએ તો. આ બાજુ ઋણ આયન. હોઈ બી શકે, ના પણ હોઈ શકે. ધન આયન અને ઋણ આયન બંને જ નહીં હોય તો આ તટસ્થ કહેવાશે. ધન આયન હશે તો ધન આયન વાળું કહેવાશે. એ તો ચાલો આપણે હજી શીખશું. બરાબર. ચાલો હવે સવર્ગ બહુફલક જોઈ લઈએ. આ લખી નાખો એની બાજુમાં. આ તમારું ઈ છે ને, ઈ એની બાજુમાં આ લખી નાખો એટલે તમને વ્યાખ્યા ક્લિયર થઈ જાય કે પૂછાય તો આ લખવાનું. આપણે ધન આયન સ્ક્વેર બ્રેકેટમાં શું લખવાનું? ચોરસ કાઉન્સમાં મધ્યસ્થ સંક્રાંતિ ધાતુ આયન. પછી નાનું બ્રેકેટ ઓપન કરવાનું ભૂલવાનું નથી. હા, નાના બ્રેકેટમાં લિગેન્ડ, નાનું બ્રેકેટ પૂરું થાય, ચોરસ કાઉન્સ પૂરો થાય, ઋણ આયન. પછી સવર્ગ બહુફલક. સવર્ગ બહુફલક પણ આપણને આવડે જ છે. સવર્ગ બહુફલક એટલે શું? કે મધ્યસ્થ સંક્રાંતિ ધાતુ આયનની આસપાસ શું ગોઠવાય છે એ કયો? મધ્યસ્થ ધાતુ આયનની આસપાસ શું ગોઠવાય? લિગેન્ડ ગોઠવાય ને? બરાબર ને? મધ્યસ્થ ધાતુ આયનની આસપાસ શું ગોઠવાય? લિગેન્ડ.
तो एक आ टाइप होई सके, एक आ टाइप पण होई सके, एवी अलग अलग। तो ए गोठवाई छे तो आपणने शुं मळे छे? भौमितिक रचना मळे छे। आने कहेवाय अवकाशीय गोठवणी। शुं कहेवाय? अवकाशीय गोठवणी। ख्याल आवी गयो? तो बस ई ज छे स्वर्ग बहुफलक એટલે આ જ। જો મધ્યસ્થ પરમાણુ આયન સાથે સીધા જ જોડાયેલા છે। સીધા જ એટલે ડાયરેક્ટલી બંધથી જોડાયેલા છે। કોણ? તો કે લિગેન્ડ। ખ્યાલ આવ્યો? આ મધ્યસ્થ પરમાણુ સાથે કોણ જોડાયેલું છે? સીધા લિગેન્ડ જોડાયેલા છે, બરાબર ને? પરમાણુઓની અવકાશીય ગોઠવણી। અવકાશીય ગોઠવણીને આપણે આપણી લેંગ્વેજમાં શું કહીએ છીએ? ભૌમિતિક રચના। તો તમે જે લખો તે ચાલે। તમે ભૌમિતિક રચના લખો તો બી ચાલે ને અવકાશીય ગોઠવણી લખો તો બી ચાલે, બરાબર। મધ્યસ્થ આયનને સ્વર્ગ બહુફલક તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ। એની બાજુમાં વ્યાખ્યા લખી નાખો, ચાલો। મધ્યસ્થ સંક્રાંતિ ધાતુ આયન ની આસપાસ लिगेंड जुदी जुदी भौमितिक रचना पछी ब्रेकेट में लखो अवकाशीय गोठवणी, नानु ब्रेकेट में अवकाशीय गोठवणी। शू बोली हूँ? कोई रिपीट करसे? ની મદદથી ગોઠવાય છે। ની મદદથી ગોઠવાય છે। ઉદાહરણ લખો। જો ટેક્સ્ટબુક में ત્રીજી લાઈન में આપ્યું છે ને, એ જ કોપી કરવાનું। ઉદાહરણ અષ્ટફલકીય, સમચોરસ અને સમચતુષ્ફલકીય। આ ત્રણ આપણે મેં કીધું હતું ને કે આ ત્રણ સવર્ગાંક જોઈએ છીએ તો એ વધારે આવશે। અષ્ટફલકીય કેવું છે? બોર્ડ ઉપર દોર્યું એવું છે। પછી જો નીચે જોઈ લો, અષ્ટફલકીય દોરેલું જ છે પેલા નંબરનું। પછી કયું છે? સમચતુષ્ફલકીય। એ કેવું? મિથેન જેવું અથવા તો અમોનિયા જેવું, હે ને? જો આ કયું હું ડ્રો કરું છું બોર્ડ ઉપર? 1 2 3, બરાબર। એલ ખ્યાલ આવી ગયો? અને એક ઉપર, પણ આની હાઈટ વધારે રાખવાની। ખ્યાલ આવે છે? ચતુષ્ફલકીય દોરું છું એમ આ ત્રણની હાઈટ સરખી રાખવાની, આ વાળો લીટો થોડો લાંબો કરી દેવાનો। તો આ રચના કઈ બની? આ થઈ ગયું આપણું ચતુષ્ફલકીય। આવડી ગયું દોરતા કે નહીં? આ દોરતા આવડે જ છે ને આપણને? પેલા આ 4 દોરવાના, આ થોડું ઉપર, આ થોડું નીચે। તો આ કેવું થઈ ગયું? અષ્ટફલકીય। કેવું? ઓકે। અને પછી કયું કીધું મેં? સમચોરસ। સમચોરસ ત્રીજા નંબરનું છે, આવડે ને દોરતા? ત્રીજા નંબરનું ચોખ્ઠું જ દોરવાનું કે એ બતાવું હવે, આવડે ને? તો મેઇન 3 આવડી ગયા। ઓકે, આ થઈ ગયું આપણું સ્વર્ગ બહુફલક। શું થઈ ગયું? ચાલો હવે એના પછીનું મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંકની વ્યાખ્યા એની બાજુમાં જ લખી નાખીએ। મધ્યસ્થ પરમાણુ સાથે મધ્યસ્થ પરમાણુ સાથે જોડાયેલા લિગેન્ડને દૂર કર્યા પછી મધ્યસ્થ પરમાણુ પર જે વીજભાર રિપીટ કરું છું, મધ્યસ્થ પરમાણુ સાથે જોડાયેલા લિગેન્ડને દૂર કર્યા પછી મધ્યસ્થ પરમાણુ પર જે વીજભાર વધે તેને ઓક્સિડેશન આંક કહેવાય।
તેને ઓક્સિડેશનાંક કહેવાય. ઓકે, તો જો આપણી પાસે મેટલ છે અને લિગેન્ડ પણ છે, બંને જ છે, હા ને, ધાતુ આયન પણ છે અને લિગેન્ડ પણ છે, બરાબર. તો હું અહીંયા એક્ઝામ્પલ લખું NI સાયનાઇડ 4 એટલે કે ટેટ્રા થઈ ગયું -2. તો મેં વ્યાખ્યામાં શું કીધું કે મધ્યસ્થ પરમાણુ સાથે જોડાયેલો લિગેન્ડ, લિગેન્ડ અહીંયા કયો છે? સાયનાઇડ. તો આ બરાબર, સાયનાઇડ દૂર થઈ ગયા પછી જે વીજભાર બચે છે તેને શું કહેવાય? ઓક્સિડેશન આંક. હવે 11માં રેડોક્સ પ્રક્રિયા નામનું ચેપ્ટર આવ્યું હતું અને એમાં ઓક્સિડેશન આંકની ગણતરી આવતી હતી. કંઈ આછું યાદ આવતું હોય તો પાર્ટ 4 માર્ક્સના દાખલા આવ્યા હતા એમાં, બરાબર છે. તો એમાં આપણે અહીંયા દાખલા તરીકે NI નું ઓક્સિડેશન આંક શોધવું છે, તો એને આપણે શું કહેશું? X કહેશું, કારણ કે આપણને ખબર નથી. +4 ગુણ્યા સાયનાઇડ ઇઝ ઇક્વલ ટુ ઉપર જે ચાર્જ હોય તે લખવાનો -2. હવે x પ્લસ, યાદ કરો CN ઉપર મેં શું લખ્યું હતું? માઇનસ ચાર્જ લખ્યો હતો, ઋણમાં લખ્યો હતો ને. હેલોજન લખ્યા હતા FClBri, પછી CN લખ્યો હતો એટલે કે સાયનાઇડ. તો એ સાયનાઇડ કેવો થઈ ગયો? -1. હવે x પ્લસ 4 1 જા 4 ઇઝ ઇક્વલ ટુ -2. તો x ઇઝ ઇક્વલ ટુ -2 પ્લસ 4. તો આન્સર શું આવ્યો? 2. તો અહીંયા NI નો ઓક્સિડેશનાંક શું થઈ ગયો? 2. ખ્યાલ આવી ગયો? આની પ્રેક્ટિસ થોડીક કરવી પડશે, એ કરીએ હમણાં, બરાબર. આ સમજાઈ ગયું? આમાં કોઈ ડાઉટ? ઓકે, હવે જોઈએ. અને હા, એ રોમન આંકડામાં લખવામાં આવે છે, એટલે કે આ જે NI છે એના પછી હું શું લખીશ? 2. તો એ 2 કેવી રીતે લખીશ? રોમન આંકડામાં. ખ્યાલ આવી ગયો? છેલ્લી વ્યાખ્યા જોઈ લઈએ આપણે. હોમોલેપ્ટિક અને હિટ્રોલેપ્ટિક સંકીર્ણ. હવે જ્યારે એક જ પ્રકારના લિગેન્ડ જોડાયેલા હોય ને તેને હોમોલેપ્ટિક કહેવાય, બરાબર. અને અલગ અલગ પ્રકારના લિગેન્ડ જોડાયેલા હોય તો હિટ્રો. સરખા બધા જ અહીંયા જ Fe દો લખી નાખું અને CN લખી નાખું, CN. તો આ હોમો થયું કે હિટ્રો થયું? કયો? હોમો. શું કામ? કારણ કે બધા જ કેવા દોર્યા? CN. તો એક જ પ્રકારના લિગેન્ડ જોડાતા હોય તો હોમો. પછી 3 Cl હોય ને 3 અમોનિયા હોય તો હિટ્રો. ખ્યાલ આવ્યો? જો તમારા ટેક્સ્ટબુકનું જ એક્ઝામ્પલ લઈએ. CO છે, NH3 કેટલા અમોનિયા? NH3 3 છે, તો NH3 NH3 NH3. 4 છે NH3 અને Cl કેટલા? 2. તો ઉપર અને નીચે. તો જો આ અને આ 4 લિગેન્ડ સરખા છે, પણ આ વાળો લિગેન્ડ અને આ વાળો લિગેન્ડ અલગ છે. તો અલગ અલગ લિગેન્ડ હોય તો હિટ્રો કહેવાનું, અને બધા જ લિગેન્ડ સરખા હોય તો આપણે શું કહેશું? હોમો. આવડી ગયું? આમાં હોમો હિટ્રોમાં કંઈ વધારે કંઈ છે નહીં. હવે આપણે નેક્સ્ટ ટોપિક છે 9.3 સવર્ગ સહસંયોજક જે બંધ આ જે સંકીર્ણ છે ને એનું નામકરણ આપતા શીખીએ છીએ, જે ખાસ 1 માર્ક્સમાં પૂછાય જ છે, બરાબર. કે કાઉન્સમાં આપી દીધું એટલે કીધું હોય કે આનું નામ લખો. તો એના અમુક નિયમ છે, તો આપણે બુકમાં નહીં સમાય, અલગથી નવા પેજ પર લખીએ આપણે. 9.3 એવું સરસ મજાનું હેડિંગ લખો. સ્ટુડન્ટ્સ, આપણે 9.3 નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરશું. અત્યારે આટલું રાખીએ. થેન્ક યુ.